આજે આપણે ટેન્સીસની ચર્ચા કરીશું અને આ ટેન્સીસ એટલે તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જે મહત્વનો પ્રશ્ન કહેવાય મિત્રો. જ્યાં સુધી આપણને ટેન્સીસ ખબર ના પડે ત્યાં સુધી આપણને જે સ્પીકિંગ, રાઇટિંગ આ બધા તકલીફો પડતી હોય છે. જ્યારે પણ આપણે એસે જેવા કોઈ વસ્તુ ડિસ્ક્રિપ્શન કરવાનું હોય ત્યારે આપણને તકલીફ પડે, કારણ કે આપણે ટેન્સનું જ્ઞાન ન હોય ખબર ના પડે કે અહીંયા કયા ટેન્સનો ઉપયોગ કરવો. તો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો, અને તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે, જે ધોરણ 5 થી લઈ ધોરણ 12 ધોરણ અથવા કોલેજના વિદ્યાર્થીઓ અથવા વિદેશ જવા વિદ્યાર્થીઓ, IELTS ની પરીક્ષા આપી વિદેશ જતા, એ બધા માટે ખૂબ જ મહત્વનો અગત્યનો પ્રશ્ન છે. હવે તો આજે આપણે ટેન્સીસમાં સૌથી પહેલા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરીશું, સાદો વર્તમાન કાળ. ઓકે મિત્રો, તો જોઈએ ચલો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? સૌથી પહેલા સાદો વર્તમાન કાળ. ઘણા વિદ્યાર્થીઓ સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળમાં કન્ફ્યુઝન હોય. ઓકે, તો આપણે પહેલા કન્ફ્યુઝન દૂર કરીએ. તો સાદા વર્તમાન કાળનો રોજિંદી ક્રિયાઓ, સનાતન ઘટનાઓ, કહેવતો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ગાણિતિક નિયમો વગેરેનું વર્ણન કરવા માટે થાય છે. જે ક્રિયા રોજ થતી હોય, આપણું ઉઠવું, સૂઈ જવું, ખાવું, પીવું, નાવું, ધોવું, શાળાએ જવું, આપણું ગૃહ કાર્ય કરવું, દાદાનું મંદિરે જવું, રોજ સવારે ચા પીવી, પપ્પાનું ન્યૂઝપેપર વાંચવું, ઓફિસે જવું, એ રોજ ક્રિયાઓ થતી હોય. બરાબર? તો જે એવી રોજિંદી ક્રિયાઓ, સનાતન ઘટના, સૂર્યનું ઉગવું, આથમવું, પૃથ્વીની પોતાની ધરી ઉપર ફરવું, સૂર્યની આસપાસ ફરવું, વૈજ્ઞાનિક સિદ્ધાંતો જે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, તો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. ગાણિતિક નિયમ 1 + 1 = 2, બરાબર? તો વગેરેનું વર્ણન કરવા માટે સાદા વર્તમાન કાળ. એક્ઝામ્પલ આપો, સૂર્યનું ઉગવું, પૃથ્વીનું પોતાની ધરી ઉપર ભ્રમણ કરવું, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, પૈસાની કમાય છે, કહેવત ભાઈ. તો આ સાદા વર્તમાન કાળમાં લખાય. આઇડેન્ટિફિકેશન ઓફ ટેન્સ, આ કાળને તમે ઓળખો કેવી રીતે. આ કાળની અંદર કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો? તો મોટે ભાગે સાદા વર્તમાન કાળમાં વાક્યમાં ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ, યુઝ્યુઅલી, જનરલી, રેગ્યુલરલી, ડેલી અને એવરીડે જેવા શબ્દો જોવા મળે છે. હા, હંમેશા, નેવર એટલે કદાપી નહીં, ઓફન એટલે ઘણી વખત, સમટાઈમ્સ એટલે કેટલીક વખત, યુઝ્યુઅલી કે જનરલ એટલે સામાન્ય રીતે, રેગ્યુલર એટલે નિયમિત રીતે, અને ડેલી અને એવરીડે એટલે દરરોજ. તો આવા શબ્દો જોવા મળે એટલે સમજી લેવાનું કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે. અને જ્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય લખાય આવા શબ્દોનો ઉપયોગ આપણે કરી શકીએ. આગળ જોઈએ, સાદા વર્તમાન કાળના વાક્યના મુખ્ય 4 પ્રકાર છે. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય કેવું બનતું હોય? કેટલા વાક્યમાં ક્રિયાપદ હોય, કેટલામાં ક્રિયાપદ ના હોય, કેટલામાં માલિકી આપેલા, કેટલામાં વાક્ય પેસિવ હોય. ઓકે, તો સાદા વર્તમાન કાળના મુખ્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના વાક્યના 4 પ્રકાર. તો પેલું ટુ બી, કે જેમાં એમ ઇઝ આર નો ઉપયોગ થાય છે. જેમાં ગુજરાતી આપણે છે, છું એવો શબ્દ આવે ત્યારે એમ ઇઝ આર નો ઉપયોગ થાય. બીજું ક્રિયાપદ, વાક્યમાં ક્રિયાપદ, ખાવું, રમવું, ગાવું, કૂદવું, તો સીધું ક્રિયાપદનો ઉપયોગ થાય કે પ્લે, સિંગ, એનાથી વાક્ય બને. પછી હેવ એઝ, માલિકી, ની પાસે હોવું, ની પાસે છે, એના અર્થમાં હેવ એઝ. મારી પાસે પેન છે, મારી પાસે છે, એના માટે હેવ એઝ નો ઉપયોગ થાય. અને બીજું પેસિવ વોઇસમાં એમાં ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય. ઓકે, તો 1 બાય 1 પેલા ટુ બી નો અભ્યાસ કરીએ, પછી વર્બવાળા વાક્યનો અભ્યાસ કરીએ, પોઝેસિવ નો અભ્યાસ કરીએ, પછી પેસિવ નો અભ્યાસ કરીએ. એટલે આપણો સાદો વર્તમાન કાળ પૂરો થઈ જશે. સૌથી પહેલા આપણે ટુ બી ની વાત કરીએ મિત્રો. હવે યુઝ ઓફ ટુ બી, આ ટુ બી ને આપણે હેલ્પિંગ વર્બ્સ પણ કહીએ કે સહાયક ક્રિયાપદ. એટલે ટુ બી, એમ ઇઝ આર, એનો મતલબ ગુજરાતી મતલબ શું થાય? છે, છું, સી. જ્યારે વાક્યમાં છે, છું, સી આવે ત્યારે સમજી લેવાનું કે વાક્ય એટલે વાક્યમાં ટુ બી નો ઉપયોગ કરવાનો, જેને હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદ પણ કહે છે. એટલે કે જ્યારે વાક્યમાં ક્રિયાપદ આપેલું ના હોય અને વાક્ય વર્તમાન કાળનું હોય ત્યારે ટુ બી ના સહાયક ક્રિયાપદ એમ ઇઝ કે આર નો ઉપયોગ થાય છે. વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની હયાતી દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય. વાક્ય વર્તમાન કાળ, વાક્યમાં ક્રિયા ના હોય, ક્રિયા એટલે મિત્રો એક્શન, ખાવું, પીવું, રમવું, ગાવું, બોલવું, ચાલવું, આવું ક્રિયાના વાક્ય વર્તમાન કાળમાં તમે બનાવશો નથી. તો આપણે એને હેલ્પિંગ વર્બ્સ થી બનાવીએ છીએ.
બરાબર. અને કોઈ પણ વાક્ય જ્યારે ક્રિયાપદ ના હોય બનાવવું હોય ત્યારે આપણે કોઈની હેલ્પની જરૂર પડે અને હેલ્પ કોણ કરે આપણને વર્તમાન કાળમાં એની જાર કરે માટે કોઈ છે હેલ્પિંગ વર્બ્સ કહે છે. હું વિદ્યાર્થી છું. જોજો મિત્રો અહીંયા શું આવે છું. અહીંયા શું હતું છું. આમાં ક્રિયા છે નથી. ક્રિયા નથી. ખાવું પીવું રમવું ખાવું ક્રિયા નથી. તો સીધું જ આપણે હું એનો આઈ અને છું નો મતલબ એમ. તો શું થયું આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું. અમે બાળકો છીએ. જો પાછળ શું આવ્યું મિત્રો છીએ. જો અહીંયા આવે છે. તો જ્યારે વાક્યમાં છે શું છીએ આપણે એની સાથે ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હોય છે. તો અમે બાળકો વી આર અને બાળકો ચિલ્ડ્રન. વી આર ચિલ્ડ્રન. ચલો મિત્રો હવે આગળ હવે શું કહે જો અહીંયા પ્રેક્ટિસ ઓફ ટુ બી ની આપણે મોહન 7મા ધોરણમાં છે. ખાલી છે. ભણે છે એવું કીધું ખાલી છે. તો મોહન ઇઝ અને 7મા ધોરણ સ્ટાન્ડર્ડ છે. મિત્રો એટલે ગુજરાતી અને ઇંગ્લિશમાં તફાવત કેવો છે કરતા ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં શરૂઆતમાં છે. પણ ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે હોય ઇંગ્લિશમાં ક્રિયાપદ બીજા કરે. ગુજરાતીમાં કર્તા કર્મ અથવા અંત્ય શબ્દની ક્રિયા છેલ્લે હોય જ્યારે ઇંગ્લિશમાં કર્તા ક્રિયાપદ અંત્ય શબ્દ અથવા કર્મ છેલ્લે. આગળ ચલો તે મોહન છે. તો તે મીન્સ હી છે નો મતલબ ઇઝ અને મોહન હી ઇઝ મોહન. માયા વર્ગખંડમાં છે. માયા છે ને ખાલી છે. તો માયા ઇઝ અને વર્ગખંડમાં ઇન ધ ક્લાસરૂમ. જગત અને ભગત મિત્રો. જગત અને ભગત અને છે તે આ. તો જગત અને ભગત આ અને મિત્રો એટલે ફ્રેન્ડ્સ. અમે છોકરાઓ છે. તો અમે ને શું એટલે વી આર અને છોકરાઓ મીન્સ બોયઝ. હું શિક્ષક તો હું અને શું એટલે આઈ એમ શિક્ષક એટલે ટીચર. યાદ રાખો ઉપરના એક પણ વાક્યમાં ક્રિયાપદ આપેલું નથી. કે ક્રિયાપદ ખાવું રમવું ગાવું બોલવું ચાલવું ક્રિયા વિના તમામ વાક્યો વર્તમાન કાળના છે. વર્તમાન કાળ છે ના ઉપર પાછળ છે છીએ છે શું છે તે વર્તમાન કાળ છે. માટે વાક્ય બનાવવા માટે ટુ બી એટલે એની જાતનો ઉપયોગ થયો છે. હવે આપણે વર્બ ક્રિયાપદ. હવે એક સાદા વર્તમાન કાળમાં આપણે ટુ બી નો ઉપયોગ જોઈએ. હવે ક્રિયાપદથી વાક્ય કેવી રીતના બને? એટલે ક્રિયા એટલે ખાવું પીવું રમવું ગાવું એવું ક્રિયાપદ આવે. વર્બ જોઈએ. ક્રિયાપદ એટલે જે શબ્દની અંતે વ હું વી હોય વાતો ચાલવું રમવું બોલવું આવું કે પ્રત્યય આવતો હોય તો ક્રિયાપદ કહે છે. દાખલા ગાવું ખાવું પીવું રમવું ચાલવું. હવે જ્યારે આવું ક્રિયા આવે એટલે શું કરવાનું જો જ્યારે વાક્યમાં ગાવું ખાવું પીવું રમવું ચાલવું વગેરે ક્રિયાઓ આપે ત્યારે કરતા પછી સીધું ક્રિયાપદ મૂકવામાં આવે છે. આવા વાક્યોમાં એની જારનો ઉપયોગ થતો નથી. આમાં એની જાર ના આવે. પ્લે રમવું આવી ગયું એટલે ભાઈ હું રમું છું તો આઈ પ્લે ભાઈ આઈ એમ પ્લે ના કહેવાય. એમનો ઉપયોગ થાય એટલે આમાં ક્રિયા છે એટલે કોઈની હેલ્પની જરૂર નથી. જો હું દરરોજ ક્રિકેટ રમું છું. અહીંયા જો રમું છું ક્રિયા છે. જો એટલું છું આપ્યું તો એની જારનો ઉપયોગ થાય. પણ રમવું એટલે પ્લે થાય. તો હું એટલે આઈ રમવું એટલે પ્લે અને ક્રિકેટ અને આમાં ચિત્ર યાદ રાખજો. દરરોજ નિયમિત એવો શબ્દ આવે જે સમય સૂચક છેલ્લે મૂકતા હોઈએ છે. મારા દાદા ભજન ગાય છે. તો મારા દાદા એટલે ગાય છે. ગાવ એટલે સિંગ અને ભજન. હવે તો સાદા વર્તમાન કાળની અંદર જ્યારે વાક્યમાં ક્રિયાપદ આપેલું હોય એટલે કરતા પછી સીધા ક્રિયાપદનો ઉપયોગ થાય. પણ સાદા વર્તમાન કાળમાં જ્યારે ક્રિયાપદનો ઉપયોગ કરતા ધ્યાન શું રાખવાનું મિત્રો એ જોઈએ. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સાદા વર્તમાન ક્રિયાપદ ત્રીજા પુરુષ વચન એટલે કે he she it સાથે આવતા ક્રિયાપદને s es પ્રત્યય લાગે. જો he sings he ની સાથે sing નહીં પણ sing સાથે વજન સિંગ મળી મૂળ રૂપ સિંગ છે અને આપણે sings કારણ કે આગળ કરતા કોણ છે. રાધા goes to school daily. મૂળ રૂપ go છે પણ અહીંયા શું આપણે goes એટલે રાધા. જો તમને અહીંયા I we you દેવું કોઈ કરતો કે I આપ્યો તો એટલું go આવે. I go to school daily. અહીંયા આપણે he sings ધારે કે અહીંયા આપ્યો they તો yes ના they sing ભજન in the morning.
ખાલી he she it સાથે આવતા ક્રિયાપદને s કે yes પ્રત્યય my father reads a newspaper daily મૂળનું read છે પણ અહીંયા reads છે ક્રિયાપદને s પ્રત્યય ક્યારે લાગે અને es પ્રત્યય ક્યારે લાગે તેના નિયમો જોઈએ હવે ઘરે તો અહીંયા s લાગ્યો અહીંયા es લાગ્યો અહીંયા s લાગ્યો તો તમે એવું કન્ફ્યુઝન કરો ક્યારે s લગાવવાનું ક્યારે es લગાવવાનું s કે es તો લગાવવાનું છે ત્રીજા પુરુષમાં પણ એકલો s ક્યારે લાગે es ક્યારે લાગે શું કહેજો જો ક્રિયાપદની અંતે ડબલ s ss ch x એવો પ્રત્યય આપેલો હોય તો ત્રીજા પુરુષિક વચનમાં કે he she સાથે આવતા ક્રિયાપદે es પ્રત્યય લાગે જો અહીંયા go goes catch ch તો catches es લાગે es લાગે ડબલ s es ઓકે x લાગે ફિક્સ તો જો ક્રિયાપદને ડબલ s હોય હા sh હોય ch હોય x હોય o હોય તો એવા ક્રિયાપદને ત્રીજા પુરુષ એકવચનમાં es પ્રત્યય લાગે એટલે જોજો વાક્યમાં he goes to temple daily અહીંયા es લાગે તો પાછા જો go માં o છે જોઈ લો આપણે અને ત્રીજો જો મેં અહીંયા I આપ્યો તો કશું ના સીધું go આવે I go to temple daily પણ ત્રીજા પુરુષમાં ક્રિયાપદને આ ધ્યાન રાખવાનું છે હવે જો I go to જોઈએ ને I go to temple daily અહીંયા I કરતા તો go છે he છે તો શું goes છે યાદ રાખો જો કરતા I we you they અથવા કરતા બહુવચનમાં હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે જે ઉપરનું બીજું વાક્ય અહીંયા I we you they તો ક્રિયાપદનું મૂળ રૂપ he she તો ક્રિયા s કે es છે આમાં જોઈ મિત્રો કે પાછળ he ની પછી is આવી હોય ના કારણ ક્રિયા છે અહીંયા I પછી એમાં આવ્યું ના કારણ કે ક્રિયા છે તો જ્યારે વાક્યમાં ક્રિયા ત્યારે એ બીજાનો ઉપયોગ કરવાનો નથી બીજો નિયમ જોઈએ એનો શું કહે છે પહેલો નિયમ જોયો જો ક્રિયાપદને y પ્રત્યય આપેલો હોય ને તેની પહેલા વ્યંજન આપેલો હોય તો ત્રીજા પુરુષ એકવચન કે he she સાથે આવતા ક્રિયાપદને y નો I કરી s પ્રત્યય લગાવવામાં આવે છે તો છેલ્લે y અને આગળ શું આવવું જોઈએ વ્યંજન તો y નો I થઈ જાય અને પછી s પર cry cries fly flies dry dries રાઈટ તો ત્રીજા પુરુષમાં જ્યારે આવું ક્રિયાપદનો ઉપયોગ કરતા હોય ત્યારે y નો I કરી s પ્રત્યય લગાવવામાં આવે પણ યાદ રાખો જો વાક્યની પહેલા સ્વર હોય અહીંયા બધામાં શું હતો વ્યંજન હતો પણ જો સ્વર હતો આપેલો હોય તો ત્રીજા પુરુષ એકવચનમાં તેવા ક્રિયાપદ માત્ર s પ્રત્યય એમાં y નો I ના ધારો કે જો c y છે પણ આગળ સ્વર છે માટે તો s અહીંયા જો by જો y ની પહેલા સ્વર છે માટે તો s પ્રત્યય લાગજો તો આ બીજો નિયમ થયો s પ્રત્યયનો હવે એક્ઝામ્પલ he flies kite નું ઉતરાય મૂળનું fly છે પણ y છે માટે y નો I થઈ ગયો છે અને es એટલે આગળ શું છે જો તમને અહીંયા I કરતા આપેલો હોય તો શું થાત એકનું સીધું fly જ આવે I fly kite નું ઉતરાય બીજો she buys vegetables daily જો અહીંયા મૂળનું buy હતો અહીંયા buys છે આમાં y નો I નથી થયો કેમ આગળ સ્વર છે ત્રીજો પુરુષ છે બરાબર છે પણ માત્ર s પ્રત્યય લાગ્યો છે હવે શું યાદ રાખો જો કરતા I we you કે they હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તે તો આગળ આપણે જોયું હવે s પ્રત્યયનો નિયમ શું કહેજો નિયમ 1 અને નિયમ 2 જો આપણે જે ક્રિયાપદ ડબલ s ss ch x કેવો આપેલો હોય અને પેલો y આવે એ બે નિયમને બાદ કરતા ઇંગ્લિશમાં જેટલા પણ ક્રિયાપદો છે એ બધા જ ક્રિયાપદે પાછળ માત્ર s પ્રત્યય લગાવો એટલે ત્રીજા પુરુષ એકવચનના ક્રિયાપદનો ઉપયોગમાં લઈ શકીએ છીએ કારણ કે જો read reads put puts run runs make makes give gives બરાબર આ બધા એકલો s જ લાગે આમાં es લાગતો નથી હવે એક્શન વર્બ જો એમાં આપણે જે ક્રિયાપદના વાત કરીએ ત્રણ પ્રકારના વિધાન હોય નકાર હોય પ્રશ્નાર્થ વિધાન વાક્યમાં જો કર્તા ક્રિયાપદ મૂળ રૂપ અથવા s પ્લસ કર્મ પ્રસંગ દાખલા he writes a letter every day કર્તા he ક્રિયાપદ તરીકે writes એ કર્મ તરીકે લેટર અન્ય શબ્દોમાં આવે જો અહીંયા I કરતા આપ્યો મિત્રો તો એકલું રાઈટ આવે શું આવે રાઈટ આવે હવે નેગેટિવ સેન્ટેન્સ આનું નકાર વાક્ય શું હોય તો કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ મૂળ કર્મ અન્ય શબ્દ આ જ વાક્યને આપણે નકાર બનાવવો હોય તો બસ આગળ અહીંયા es માટે ડઝ નોટ મૂકવું પડે તો he does not નું મૂળ રૂપ છે રાઈટ જો he does not write a letter હવે એનું વર્ષ ઉલટ પ્રશ્ન બનાવવો હોય તો જ્યારે સાદા વર્તમાનમાં ઉલટ પ્રશ્ન બનાવો તો વાક્યની શરૂઆતમાં શું મૂકવામાં ડુ કે ડઝ જો કરતા he she તો ડઝ આવે જેમાં he તો ડઝ અને ડઝ નોટ તો એવી જ રીતે એ કરતા he she તો ડઝ આવે I we you they હોય તો ડુ થી બને અને એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ
હવે એફએફની સાથે લો રોહન દરરોજ ગીત ગાય છે ગાવું આવ્યું ક્રિયા આવી ગાવું તો સીધું રોહન ગાય છે સિંગ પણ રોહન સિંગ્સ ત્રીજો પુરુષ એસ લાગે તો રોહન સિંગ્સ અ સોંગ અને દરરોજ એવરેજ રાજુભાઈ હંમેશા સમાચાર પત્ર તો રાજુભાઈ એટલે વાંચે છે એ બે જોડે લેવાનું એટલે ઓલવેઝ છે વચ્ચે રાજુભાઈ ઓલવેઝ રીડ્સ અ ન્યૂઝપેપર ઉર્દુ હું ઉર્દુ બોલતો નથી જો નકાર વાક્ય હું એટલે આઈ નથી આવ્યું તો નકાર વાક્ય છે અને સાદો વર્ડ ડુ નોટ અને બોલતો સ્પીક ઉર્દુ મારી મમ્મી ઉર્દુ બોલતી નથી મારી મમ્મી એ ત્રીજો બોલે માય મધર ડઝ નોટ સ્પીક ઉર્દુ તમારા વર્ગ શિક્ષક દરરોજ વાર્તા કહે છે તો તમારા વર્ગ એટલે યોર ક્લાસરૂમ પ્રશ્ન સોરી એટલે તમારા વર્ગ દરરોજ વાર્તા કહે છે તો ડઝ યોર ક્લાસ ટેલ અ સ્ટોરી ઓકે હવે હેવ ઇઝ પોઝેસિવ ટુ હેવ એઝ નોટ થાય છે ની પાસે હોવો તો ની માલિકી હોવી થાય છે જ્યારે વાક્ય વર્તમાન કાળનું અને વાક્યમાં ની પાસે છે તો ની માલિકીનો ભાવ રહેલો ત્યારે હેવ કે હેઝ નો ઉપયોગ થાય છે આઈ વી યુ ધ સાથે હેવ નો ઉપયોગ થાય છે જ્યારે હી શી સાથે હેઝ નો ઉપયોગ થાય છે માલિકી ભાઈ ધારો કે મારી પાસે પેન છે અત્યારે હાથ છે મારે બે હાથ છે આ માલિકી કહેવાય હા તો ની પાસે છે તો ની માલિકી માટે હેવ નો ઉપયોગ પણ આઈ વી યુ તે સાથે હેવ વાપરવો હી શી સાથે હેઝ નો ઉપયોગ ધારો કે મારી પાસે ચોકલેટ પાસે છે આઈ મારે આઈ અને પાસે છે નો મતલબ હેવ તો આઈ હેવ આપું રાજ પાસે જો પાસે છે હોય તો પેલા રાજ અને પાસે છે નો મતલબ હેઝ એટલે ત્રીજો પુરુષ અહીંયા હી શીટમાં હેઝ વાપરવું આઈ વી યુ તે માં હેવ વાપરવું તો રાજ હતા મોબાઈલ જો એ પ્રેક્ટિસ ગૌતમ પાસે ગાડી પાસે છે તો ગૌતમ લખો અને પાસે છે નો મતલબ હેવ તો ગૌતમ ત્રીજો બોલે હેઝ ગાયને ચાર પગ હોય છે તો ગાય કાઉ અને પાસે એટલે ની માલિકી કહેવાય ધ કાઉ હેઝ ફોર લેગ્સ મારી પાસે નવી ચોપડી છે તો મારી પાસે આ એટલે પાસે છે નો મતલબ હેવ અને નવી ચોપડી એટલે ન્યુ બુક્સ અમારી પાસે લખોટીઓ છે અમારી પાસે એટલે વી હેવ અને લખોટી મીન્સ માર્કર મૈત્રી પાસે ઘડિયાળ મૈત્રી અને પાસે છે નો મતલબ હેઝ અને ઘડિયાળ રિસ્ટ વોચ હવે પેસિવ રચના જ્યાં આપણે એક્ટિવ રચનામાં ક્રિયાપદ મૂળ પર એસપીએસ હવે આની પેસિવ રચના તો એમિઝાર વત્તા જે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતગુદનનો ઉપયોગ થાય વર્બ 3 જે ક્રિયાપદનું ત્રીજું ખાનું જ્યારે વાક્યમાં એવું આવે બોલાય છે લખાય છે વંચાય છે જેવા ક્રિયાપદ આપેલા ત્યાં વર્તમાન કાળનું પેસિવ વસ્તુ સમજવું આ ઉપરાંત વાક્યમાં થી વડે દ્વારા જેવા શબ્દો પણ જોવા મળે છે વર્તમાન કાળનું પેસિવ ધારો કે હું સમાચાર પત્ર વાંચું છું આ એક્ટિવ છે પણ મારાથી સમાચાર પત્ર વંચાય છે બોલાય છે લખાય છે આ પેસિવ રચના છે અને જ્યારે પેસિવ રચના બનાવો ત્યારે પાછું એની જ્યારે આવશે અને જે ક્રિયાપદ આપણે પ્લેસિંગ મૂકેલું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવો પડશે જો પત્ર મોહન વડે લખાય છે આમાં કર્મ આગળ આવશે પત્ર પહેલું આવશે મોહન નહીં આવતો લેટર લખાય છે બોલાય છે વંચાય છે કે પહેલા એમિઝારને યાદ કરીશું લેટર સાથે પણ લખવું લે રાઈટ પેન પાસ પર રિટન a letter is written by one કાવ્યથી ગીત ગવાય છે આવું ગીત આગળ આવશે a song અને ગવાય છે ને પેલું એમિઝાર is અને ગાવ એનું પાછળ song તો a song is sung by કાવ્ય મોર પ્રેક્ટિસ દેવાંગથી સમાચાર પત્ર વંચાય છે વંચાય છે વાંચે છે ને વંચાય છે પેસિવ તો પહેલા આપણે ન્યૂઝપેપર લેવા ન્યૂઝપેપર અને વંચાય છે એટલે પેલું એમિઝાર યાદ કરો તો ન્યૂઝપેપર સાથે ઇઝ અને વાંચવાનું પાસ પર રીડ નું રેડ તો ન્યૂઝપેપર ઇઝ રેડ બાય દેવાંગ થી દેવાંગ વડે બાય દેવાંગ સમાચાર પત્ર વાંચે છે જો અહીંયા વંચાય છે ને વાંચે આ પેસિવ છે એક્ટિવ છે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી પહેલો વિચાર ગુજરાતીમાં એટલે પેલું સમજવું પડે કે એક્ટિવ છે પેસિવ છે વર્તમાન છે ભૂતકાળ તો જોવું પડે ક્રિયા છે કે નથી તો વંચાય ક્રિયા છે તો અહીંયા એક્ટિવ છે દેવાંગ અને વાંચે છે માટે રીડ્સ ત્રીજો પુરુષ માટે એસ ચલાવો તો દેવાંગ રીડ્સ અંગ્રેજી શિક્ષક દ્વારા ભણાવાય છે પેસિવ ભણાવાય છે બોલાય છે વંચાય છે તો પહેલું ઇંગ્લિશ એન્ડ ઇંગ્લિશ અને ભણાવાય છે બોલાય છે એટલે પેલું એમિઝાર એટલે ઇંગ્લિશ સાથે ઇઝ અને ભણાવ એટલે ટીચ નું પાસ પર ટોટ અને અંગ્રેજી શિક્ષક બાય ટીચર
શિક્ષક અંગ્રેજી ભણાવે છે તો ભણાવે છે અહીંયા ભણાવે છે ને ભણાવે છે બંને ફરક છે તો અહીંયા એક્ટિવ છે તો ટીચર પેલું ઉપર ટીચર ભણાવે છે ટીચીસ અંગ્રેજી ઇંગ્લિશ બરાબર મિત્રો તો મિત્રો અહીંયા આપણો આ સાદા વર્તમાનકાળનો ટોપિક પૂરો થયો આઈ હોપ કે તમને ખબર પડી હશે અને વારંવાર વિડિયો જોજો એ રીતે વાક્યો પ્રેક્ટિસ કરજો 100% આવે છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાદા ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાથે મળીશું